નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં હું રસાયણ વિજ્ઞાનનો શિક્ષક યશ જરીવાલા તમારું ચેપ્ટર નંબર 4ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 9ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમ માટે, ફરી રિપીટ કરું છું, શૂન્ય ક્રમ માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય t1/2નું સૂત્ર મેળવ્યું હતું. તો એના માટે આપણે ફરીથી પાછું રિવિઝન થોડુંક કરી દઈએ, જે 2-3 મિનિટનો છે. ઓકે, માની લો કે આપણી પાસે પ્રક્રિયા જો શૂન્ય ક્રમની હોય, ઓકે, તો શૂન્ય ક્રમ માટે આપણે એક બાબત ધ્યાનમાં રાખવાની કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. આ પહેલી માહિતી. આ બધી જ માહિતી પૂર્ણ કરી લીધા બાદ સંકલિત પદનો ઉપયોગ કર્યા બાદ વેગ અચળાંક kનું સૂત્ર મળતું હતું R0 - RT / T. આ RT એટલે મેં તમને કહ્યું હતું કે જુદા જુદા સમયની સાંદ્રતા, મૂળ સાંદ્રતા કદી બદલાતી નથી. ઓકે, પણ RT એ દરેક સમયની સાંદ્રતા બદલાય છે. RTનું મૂલ્ય R0 કરતાં હંમેશા ઓછું હોય છે. ઓકે, આ બીજી માહિતી. ત્રીજી માહિતી, આપણે એના અર્ધાયુષ્ય સમયની વાત કરીએ. સો t1/2 = R0 / 2k. ઓકે, અને આના ઉપરથી આપણે એવો સંબંધ વિચાર્યો હતો કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 એ મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, સો બેઝિકલી આ બધી માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા હતા. ત્યારબાદ આપણે શૂન્યક્રમની પ્રક્રિયાના ચોક્કસ ઉદાહરણની વાત કરી હતી. એ શૂન્યક્રમની પ્રક્રિયાના ચોક્કસ ઉદાહરણની જો વાત કરીએ તો પહેલી માહિતી એવી હતી કે શૂન્યક્રમની જે પ્રક્રિયા છે તે અસામાન્ય તો હોય છે, પણ સાથે સાથે વિશિષ્ટ પરિસ્થિતિમાં થાય છે. સેકન્ડ માહિતી એવી શોધી હતી કે શૂન્યક્રમની પ્રક્રિયાઓ એ માત્ર ને માત્ર વિષમ પ્રણાલીમાં થાય છે. ઓકે, અને એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું. પહેલું એક્ઝામ્પલ હતું ઉત્સેચકીય ઉદ્દીપિત પ્રક્રિયાઓ, અને સેકન્ડ એક્ઝામ્પલ આપણે આપ્યું હતું જે એકદમ વિશિષ્ટ પ્રકારનું હતું કે ધાતુની સપાટી પર થતું વાયુનું અધિશોષણ. ઓકે, આ બે એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખી ગયા હતા. ઓકે, જેની અંદર આપણે આનું એક્ઝામ્પલ ઉપયોગી બનાવ્યું હતું. એક હતું કે પ્લેટિનમ ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું થતું અધિશોષણ, અને બીજું જે એક્ઝામ્પલ હતું એ ઓરમ એટલે કે ગોલ્ડની સપાટી ઉપર વાયુમય HIનું વિઘટન. જ્યાં સુધી વાયુની સાંદ્રતા ઓછી હોય ત્યાં સુધી પ્રક્રિયા એ પ્રથમ ક્રમની કહેવાય. પણ જો તમે ઘણું ઊંચું દબાણ વાયુનું વધારી દો તો ઉદ્દીપકની સપાટી સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે, તેના છિદ્રો સંપૂર્ણપણે ભરાઈ જાય છે. પરિણામે ઊંચી સાંદ્રતાને કારણે એ અધિશોષણની પ્રક્રિયા ત્યારબાદ કયા ક્રમની બને છે? શૂન્ય ક્રમની. એટલે આ બધી જ માહિતી આપણે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા હતા, પણ આ દરેક માહિતી એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરી હતી. આજે આપણે જે નવી થિયરી જોવાના છે જે એના જેવી છે, પણ સાદું રૂપ થોડું જુદું છે. ઓકે, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અહીં પણ આપણે જે સૂત્ર તારવવાના છે એ વેગ અચળાંકનું પહેલાં સૂત્ર તારવીશું, અને ત્યારબાદ આપણે આ જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1/2નું સૂત્રને તારવવાના છે. ઓકે, તો ચલો આપણે થિયરીની શરૂઆત કરીએ. ઓકે, તો આપણી નેક્સ્ટ થિયરી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે.
સો બેઝિકલી સૌથી પહેલાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાની શું આપવી પડશે? વ્યાખ્યા આપવી પડે. ઓકે, તો પ્રથમ ક્રમની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ને સમપ્રમાણમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. ઓકે, જે વ્યાખ્યા આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપી હતી સેમ એના જેવી થોડીક સિમિલર વ્યાખ્યા છે, પણ આમાં ફક્ત ઘાતાંક જ જુદો છે. તો શું છે? તો જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયાનો વેગ, આપણે અહીંયા પ્રક્રિયાના વેગને પણ જો માહિતી આપવી હોય તો ત્યાં આપણે વિકલિત સ્વરૂપનો વેગ લઈએ છીએ, એટલે આર ઇન્સ્ટેનિયસ સ્વરૂપનો વેગ લઈશું. ઓકે, જે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1 ને સમપ્રમાણમાં હોય તો તેને શું કહેવામાં આવે? પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચલો ધારી લઈએ કે આપણી પાસે કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, અને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આરથી પી તરફ. ક્લિયર થાય છે? તો આરથી પી તરફની કોઈ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને અહીં આપણે જે પણ સૂત્ર તારવીશું એ ફક્ત અને ફક્ત પુરોગામી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તારવીશું. ક્લિયર થાય છે બાબત? ઓકે, સો આરથી પી તરફની એક પુરોગામી પ્રક્રિયા જે પ્રથમ ક્રમને અનુસરે છે. ઓકે, તો ચાલો આનું વેગ સમીકરણ લખીશું. આનું વેગ સમીકરણ આવશે, અહીં આપણે ટાઇટલ આપી શકીએ છીએ વેગ સમીકરણ એ નીચે મુજબ છે. ઓકે, તો હવે જોઈએ આનું વેગ સમીકરણ શું આવશે. તો વેગ ચલે છે આરની સાંદ્રતાનો 1 ઘાત. બોલો, વ્યાખ્યા પ્રમાણે ગાણિતિક સંબંધ ક્લિયર થઈ ગયો. ચલો હવે આપણે ચલનનું ચિહ્ન કાઢી નાખીએ. ધેરફોર આપણે વેગ લઈએ તો વેગ ફક્ત પ્રક્રિયકની સાંદ્રતાને ધ્યાનમાં રાખીને લઈએ તો અહીં એક તત્વયુગ્મિતીય ગુણાંક છે, તો શું લખી શકાય? -dr/dt. ઓકે, ચલનનું ચિહ્ન કાઢીને આપણે વેગ અચળાંક લગાવી દઈએ કે ઇન્ટુ આરની સાંદ્રતા. તમે આરની સાંદ્રતાનો ઘાતાંક મૂકો કે નહીં મૂકો કંઈ જ ફરક પડતો નથી. ઓકે, ચલો ધેરફોર આપણે આ આરની સાંદ્રતાના પદને ડીટીના સ્વરૂપમાં લાવી દઈએ. સો -dr/r, ઓકે, ઇઝ ઇક્વલ ટુ કે dt. બોલો, ક્લિયર થઈ ગયું? ચલો હવે આપણે શું કરીએ? આ ઋણ નિશાની આપણે જમણી તરફ આપી દઈએ. સો ધેરફોર dr/r થશે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? -kdt. ઓકે, ચલો હવે તમે જોઈ શકો છો બંને તરફ આપણી પાસે વિકલિત સ્વરૂપના પદ છે. ઓકે, તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર એ આપી દઈએ. ઓકે, ચલો સમીકરણ નંબર એની વાત કરીએ. હવે આપણી પાસે બંને તરફ વિકલિત સ્વરૂપના પદો છે, તો અહીંયા લખી શકીએ કે સમીકરણ એનું સંકલન કરતા. ઓકે, સો ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dr/r ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -kdt. બરાબર? ચલો હવે આપણે શું કરીએ? વેગ અચળાંક તો અચળ છે જેને આપણે સમીકરણની બહાર કરી દઈએ. ઓકે, ઋણ નિશાની સાથે. સો
આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ શું થશે ડીટી તો થશે. ઓકે, આપણી પાસે સંકલિત સ્વરૂપના પદ આવી ગયા છે. ઇન્ટિગ્રેશન ઓફ ડીઆર બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીટી. હવે ડીઆર બાય આરનું જે સંકલન છે એ મેથેમેટિક્સવાળા સ્ટુડન્ટને ખબર હશે કે એ સંકલન કયું થશે ln r. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ડીટીનું સંકલન થશે ટી. સો માઇનસ કે ટી પ્લસ આઈ અથવા તો સી. ઓકે, આઈ અથવા તો સીને જો આપણે નામ આપવું હોય તો કયું નામ આપી શકાય? સંકલન અચળાંક નામ આપી શકાય. શું નામ આપી શકાય? સંકલન અચળાંક. હવે આ જે સંકલન અચળાંક છે એની કિંમત આપણે ટી બરાબર 0 સમયની સાંદ્રતા પર નક્કી કરી શકાય. ઓકે, ચલો માની લો કે આપણી પાસે ટી બરાબર 0 એટલે કે 0 સમયનો આપણી પાસે અવેલેબલ માહિતી છે. એટલે કે ટી બરાબર 0 સેકન્ડ હોઈ શકે, મિનિટ હોઈ શકે કે કલાક હોઈ શકે. ઓકે, ત્યારે આપણી પાસે જે આરની માહિતી છે એ આર આપણી પાસે કયું બનશે? R0. જેવી રીતે શૂન્ય ક્રમમાં પણ મેં કહ્યું હતું કે ટી બરાબર 0 એ R0માં 0 કૌંસની બહાર નીચેની તરફ લખવાનું રહેશે. પણ અહીં આપણી પાસે આરના જેટલા પણ પદો છે એ આપણે સાંદ્રતાના સ્વરૂપમાં જ દર્શાવીશું. તેને ચોરસ કૌંસમાં મૂકવું. ઓકે, ચલો વેલ્યુ મૂકી દઈએ. ધેરફોર ln R0 ઓકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ 0 પ્લસ આપણે લઈ લઈએ આઈ, કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં નવા સિલેબસ મુજબ આઈ છે. તમે અહીં સી લખો તો પણ તમને સાચું આપવામાં આવશે. ઓકે, સો ધેરફોર પેમ્પલેટમાં પણ અહીંયા સી જ છે એટલે તમારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી. સો ધેરફોર આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને જે કિંમત મળશે એ કઈ મળશે? ln R0. ઓકે, ચલો આ ઉપરનું જે સમીકરણ હતું ને એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો હવેની જે માહિતી આવશે કે આઈની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો આપણે આઈની કિંમત સમીકરણ નંબર 1ની અંદર મૂકી દઈએ એટલે આપણે આપી દીધું છે સમીકરણ નંબર 1. સો ધેરફોર ln R ઓકે ln R ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln R0. બોલો આ સ્વરૂપનું મળશે. હવે આ જે સંપૂર્ણ સમીકરણ છે ઓકે એ સંપૂર્ણ સમીકરણની જો આપણે વાત કરીએ તો ln R ને આપણે y અક્ષ પર લઈએ તો આ સમીકરણ બને છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું. કયું સમીકરણ બને છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું. હવે આ જે સમીકરણ બન્યું ને ln R ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln R0 એને આપણે આપી દઈએ કયું? સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓકે, ચલો હવે આપણે આગળની માહિતી જોઈશું કે y બરાબર mx પ્લસ સી મુજબ આખું સમીકરણ સીધી રેખા મેળવવા માટેનું સમીકરણ છે. ઓકે, તો હવે આપણે y વિરુદ્ધ xનો એટલે કે ln R વિરુદ્ધ ટીનો આપણે શું દર્શાવીશું? આલેખ. આની અંદર ટોટલ આપણી પાસે 3 આલેખ આવશે. 3માંથી આપણે જોઈએ પહેલો આલેખ. ઓકે, તો સમીકરણ નંબર 1 એટલે તમારે આને ફોકસ કરવાનું, સમીકરણ નંબર 2 એટલે તમારે આને ફોકસ કરવાનું. સમજાઈ ગયું? ઓકે, આપણે અહીંયા પહેલો આલેખ દર્શાવ્યો છે અને એ આલેખ છે ln R વિરુદ્ધ ટીનો. એટલે આપણે y વિરુદ્ધ x વિશે દર્શાવી શકીએ. y અક્ષ પર જોઈ શકો છો ln R છે અને x અક્ષ ઉપર તમને સમય આપવામાં આવ્યો છે. આ ln R વિરુદ્ધ તમે ટીનો આલેખ દોરો એટલે એ આલેખ તમને સીધી રેખામાં ઘટતો જોવા મળશે. આ આલેખને તમારે અહીં નીચે સુધી અડકવાનું નથી, કારણ કે શૂન્ય ક્રમમાં આપણે નીચે સુધી અડતા હતા બરાબર, પણ અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી સંપૂર્ણ સપાટી ઢંકાશે નહીં. ઓકે, હવે આ રેખાને જો આપણે પાછળ તરફ લંબાવીએ અને જ્યાં છેદે છે એને આપણે સી એટલે કે આંતરછેદ કહીએ. એટલે આંતરછેદ એટલે ટોટલ વેલ્યુ કહેવાય અને આંતરછેદની વેલ્યુ
એ ln r કરતાં હંમેશા કેવી હોય? વધારે હોય. અને એની કિંમત શું મળશે? ln r0. અને ઢાળની કિંમત તમને શું મળશે? -k. ઓકે, ચલો આ સમીકરણ 2 ઉપરથી તમને પહેલો આલેખ મળી ગયો છે. હવે આપણે સમીકરણ 2થી થોડુંક સાદું રૂપ આપવાનું છે. તો શું છે સાદું રૂપ? તો સમીકરણ 2 પરથી આપણે કેટીવાળા પદને લઈ જઈએ ડાબી તરફ. સો kt ઇઝ ઇક્વલ ટુ ln r0 માઇનસ ln r. બોલો, આ સ્વરૂપનું પદ મળશે. હવે lnમાં બાદબાકી હોય તો આપણે જાણીએ છીએ એ પદોનો આપણે ભાગાકાર લઈ શકીએ. સો ધેરફોર kt ઇઝ ઇક્વલ ટુ ln r0 છેદમાં આપણે શું લઈ લઈએ? r લઈ લઈએ. ઓકે, સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 1/t થશે કે નહીં? ઓકે, ઇન્ટુ ln r0 છેદમાં આપણે શું લઈ શકીએ? r. હવે ખરેખર આ તો છે વેગ અચળાંકનું સૂત્ર, બરાબર, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. પણ આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે આપણી પાસે વેગ અચળાંકનું સૂત્ર તૈયાર થાય છે ને, એ સામાન્ય ઘાતાંકીય સ્વરૂપમાં છે, બરાબર. હવે સામાન્ય ઘાતાંકીય સ્વરૂપમાંથી આપણે એને લોગેરિધમ સ્વરૂપમાં લઈ જઈએ. ઓકે, તો ચલો હવે આપણે આ જે સમીકરણ મળે છે, બરાબર, એ સમીકરણને આપણે નંબર કયો આપી દઈએ? 3 આપી દઈએ, બરાબર. અને એવું પદ હવે આપીએ કે સમીકરણ 3ને લોગ ઘાતાંકીય, બરાબર, લઘુગણક સ્વરૂપની અંદર ફેરવીએ. આ તમારું સામાન્ય ઘાતાંકીય સ્વરૂપ છે, ln વાળું પદ છે એટલે. અને હવે આપણે એને લઘુગણક સ્વરૂપની અંદર ફેરવીએ. ચાલો અહીંયા આપણે પદ આપીએ કે સમીકરણ 3ને, બરાબર, સમીકરણ નંબર 3ને લઘુગણક સ્વરૂપમાં ફેરવતા. ચલો લઘુગણક સ્વરૂપમાં ફેરવશો એટલે ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ lnનું લોગ સ્વરૂપ એટલે 2.303 લોગ થશે. ઓકે, સો 2.303 ઇન્ટુ લોગ બેઝ 10 થશે. આ ટી તો છેદમાં ને છેદમાં જ છે. ઓકે, લોગ 10 r0 છેદમાં બોલો શું થશે? r થશે. હવે ખરેખર આપણી પાસે આ જે આવી ગયું છે અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. આ સમીકરણ નંબર 4 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું સૂત્ર છે. પણ આ સમીકરણ 4ને પણ આપણે થોડુંક વિશિષ્ટ સ્વરૂપની અંદર ફેરવી શકીએ. તો સમીકરણ 4ની પુનઃ ગોઠવણી કરતા. હવે આપણે સમીકરણ 4ની પુનઃ ગોઠવણી કરીએ તો એ પુનઃ ગોઠવણી કંઈક આ પ્રકારની છે. આ ટીને આપણે આમ લઈ જઈએ કે ટી 2.303 ને આપણે છેદમાં લાવીએ. સો કેટીના છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ લોગ બેઝ 10 r0 છેદમાં શું થશે? r કરીએ. તમે આરને આર ટીના સ્વરૂપમાં પણ લખી શકો, આપણે છેલ્લે લખીએ તો તમને ખબર પડશે. હવે આ પદોને આપણે શું કરી દઈએ? છૂટા પાડી દઈએ. ઓકે, ચલો આ સ્વરૂપને આપણે છૂટા પાડીએ એટલે kt ડિવાઈડ બાય 2.303 ઇઝ ઇક્વલ ટુ લોગ બેઝ 10 r0 માઇનસ લોગ બેઝ 10 r થશે. ઓકે, ચલો હવે આ લોગ બેઝ 10 r ને આપણે ડાબી તરફ લઈ લઈએ. સો ધેરફોર લોગ બેઝ 10 r ઇઝ ઇક્વલ ટુ આને આમ લઈ જઈશું માઇનસ kt ડિવાઈડ બાય 2.303 પ્લસ લોગ બેઝ 10 r0. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 5. હવે આપણી પાસે આ જે સમીકરણ નંબર 5 છે એ તમે જોઈ શકો છો કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સ્વરૂપનું છે.
જે સીધી રેખા મેળવવા માટેનું સમીકરણ છે. તો આ સમીકરણ 5 ઉપરથી આપણે આલેખ નંબર 2 દોરીશું. ઓકે, તો જોઈએ આલેખ નંબર 2 કયા પ્રકારનો છે. ઓકે, આપણી પાસે આલેખ 2 છે. આલેખ 2માં આપણે log base 10 r વિરુદ્ધ કોનો આલેખ દોરીશું? ટીનો. જોઈ શકો છો log base 10 r વિરુદ્ધ આપણે ટીનો આલેખ દોરેલો છે. ઓકે, આ આલેખ આપણે આ રીતે જ ઘટતા સ્વરૂપમાં જોવા મળશે, પણ સીધી રેખા મળશે. પણ અહીંયા જે આંતરછેદ આ રેખાને તમે લંબાવશો અને જ્યાં છેદે છે ત્યાં આપણને આંતરછેદ મળશે log base 10 r0. જુઓ પદ બદલાઈ ગયું અને ઢાળની કિંમત મળશે -k ડિવાઈડ બાય 2.303, જેની વેલ્યુ કોના બરાબર હોય? m. કારણ કે આપણે x પર તો કોને લઈ લીધો છે? ટીને. તો mની ટોટલ વેલ્યુ એટલે આ દેખાય છે -k/2.303 એ log r વિરુદ્ધ ટીનો આલેખ દોરવાથી મળતા ઢાળની કિંમત છે. હવે આ ઢાળને 2.303 વડે ગુણી દો એટલે તમને કોની કિંમત મળી જશે? વેગ અચળાંક kની કિંમત આપણે પ્રાયોગિક રીતે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો બેઝિકલી આપણે અહીંયા શું વાત ધ્યાનમાં રાખી શકીએ? ઓકે, તો આપણી પાસે જે આ સૂત્ર છે બરાબર, log base 10 r0 છેદમાં r. ઓકે, તો log base 10 r0 છેદમાં rનું જે સૂત્ર છે એને આપણે 10ના ઘાતાંકીય સ્વરૂપની અંદર પણ લખી શકીએ. આ log એટલે 10નો આધાર સ્વરૂપ થાય અને 10નો ઘાતાંકીય સ્વરૂપ એના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો ચલો કેવી રીતે આપણે એને લખી શકીએ તો એની માહિતી આપણે મેળવીએ. ઓકે, આપણી પાસે સમીકરણ નંબર 4 ઉપરથી માહિતી મેળવીએ. તો સમીકરણ 4 પરથી જરા બરાબર જોજો, આ વસ્તુ તમને MCQની અંદર પૂછી શકાય. ઓકે, તો ચલો કેવી રીતે સમીકરણ નંબર 4 ઉપરથી તમે એની માહિતી આપી શકો? તો આ ટીને આપણે k વડે ગુણી દઈએ. સો ધેરફોર KT. ઓકે, અને 2.303ને આપણે લઈ લઈએ છેદમાં. તો KTના છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ log base 10 r0 છેદમાં શું લઈ લઈએ? r લઈ લઈએ. હવે આપણે આનો આ બંનેના ગુણોત્તર ઉલટસુલટ કરી નાખીએ તો આ માઇનસ મુકાશે. તો -KT ડિવાઈડ બાય 2.303 ઇઝ ઇક્વલ ટુ log base 10 r છેદમાં r0 લખાશે. હવે આ જે તમને સમીકરણ મળે છે ને, આ સમીકરણ, એ સમીકરણનો આપણે પ્રતિઘાતાંક લઈએ. શું લઈ લઈએ? પ્રતિઘાતાંક. જો તમે આ સમીકરણનો પ્રતિઘાતાંક લેશો એટલે એ તમને શું મળશે? તો r છેદમાં r0 ઇઝ ઇક્વલ ટુ 10 KT છેદમાં 2.303. કેમ એવું? કારણ કે લોગનો આધાર કયો છે? 10. તો લોગનો પ્રતિઘાતાંકમાં ઘાતાંક કયો થશે? 10 જ થશે. અને આ જે તમને ગુણોત્તર દેખાય છે -KT છેદમાં 2.303 એ 10 KT છેદમાં 2.303 થઈ જશે. ઓકે, તો આ આપણે r0 અહીંયા ગુણી દઈએ. સો ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ r0 ઇન્ટુ 10 KT છેદમાં 2.303. ઓકે, આ લઘુગણકનું પ્રતિઘાતાંક લો ત્યારે મળતું ચરઘાતાંકીય સ્વરૂપ છે. ઓકે, હવે જો તમને કદાચ ખ્યાલ હોય તો આપણે સમીકરણ નંબર 3ની માહિતી જોઈએ. તો ફ્લેશબેકમાં વિડીયો જરા જઈને જોજો. સમીકરણ 3 ઉપરથી આપણે આ સમીકરણ મેળવ્યું હતું k ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટુ ln r0 છેદમાં r. બોલો, આવું સમીકરણ હતું. હવે આ જ સમીકરણની અંદર આપણે KTને બરાબર ટીને k સાથે ગુણી દઈએ તો KT થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ln r0 છેદમાં શું આવશે? r આવશે. હવે આપણે પદોની ઉલટસુલટ કરી નાખીએ. સો -KT ઇઝ ઇક્વલ ટુ ln r છેદમાં r0 આવશે. ઓકે, સો ધેરફોર
હવે આપણે ln નો પ્રતિઘાતાંક લઈએ. શું લઈ લઈએ? ln નો પ્રતિઘાતાંક. ઓકે, ચલો ln નો પ્રતિઘાતાંક લઈએ એટલે આ જે માઇનસ કેટી છે ને એ ઈના રેસમાં ચાલ્યું જશે. ઓકે, એટલે પદ શું મળશે? તો આરના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ શું લખાય? માઇનસ કેટી. હવે આપણે R0 ને ગુણી દઈએ તો R ઇઝ ઇક્વલ ટુ R0 ઇન્ટુ ઈ રેસ ટુ શું લખાશે? માઇનસ કેટી. સમજાય છે? આ બંને સૂત્રની અંદર થોડું ફોકસ કરો તો આ બેને કમ્પેરિઝન કરો. બરાબર, અહીંયા માઇનસ કેટીના છેદમાં 2.303 છે, અહીં માત્ર શું છે? માઇનસ કેટી ઇઝ ઇક્વલ ટુ log બેઝ 10 આરના છેદમાં R0 એટલે કે આરની સાંદ્રતાના છેદમાં R0. તો અહીંયા કોણ છે? ln આરની સાંદ્રતાના છેદમાં R0. ક્લિયર છે? હવે તમારે આનો પણ પ્રતિઘાતાંક લેવાનો છે અને lnમાં પણ પ્રતિઘાતાંક લેવાનો છે. તો લોગનો પ્રતિઘાતાંક એટલે 10નો ઘાતાંક થાય અને ln એટલે પ્રતિઘાતાંક એટલે ઈ ઘાતાંક થશે. ક્લિયર થઈ ગયું? બંને બાબત સેમ છે પણ ફક્ત અહીંયા લઘુગુણક સ્વરૂપ છે, અહીં સામાન્ય ઘાતાંકીય સ્વરૂપ છે. સમજાઈ ગયું? આ થિયરીને બરાબર 2 થી 3 વાર ફોકસ કરજો અને લખીને જ તૈયારી કરવી. ઓકે, આ તો વાત થઈ આપણી પાસે જ્યારે ટી એક જ સમય હોય ત્યારે તમે આ સૂત્રને ફોલો કરી શકો. પણ હવે માની લો કે તમારી પાસે 2 અલગ અલગ સમય હોય તો 2 અલગ અલગ સમય ઉપરથી તમે કેવી રીતે વેગ અચળાંકનું સૂત્ર પ્રાપ્ત કરી શકો, તો હવે આપણે એની માહિતી જોઈશું. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર તમને એવું પણ પૂછી શકાય કે 2 જુદા જુદા સમયે વેગ અચળાંકનું સૂત્ર તારવું. ઓકે, તો એ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. પણ બેસિકલી પહેલાં એ સમજાવી દો કે તમારી પાસે એક lnનું સામાન્ય ઘાતાંકીય સ્વરૂપ છે y બરાબર mx પ્લસ c પ્રકારનું. તેને પહેલાં હું લખી દઉં છું. ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln r0. જે સમીકરણ નંબર 2ની માહિતી છે. થોડુંક વિડીયોની અંદર જઈને જોજો, અહીંયા હું લખી દઉં છું સમીકરણ 2 પરથી. વિડીયો રિવાઇન્ડ કરીને જોજો એટલે તમને દેખાશે. ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ ln r0. હવે માની લો કે તમારી પાસે t1 સમય છે, તો t1 સમય બરાબર. હવે ધ્યાન રાખો કે જો સમય બદલાય ને મિત્રો તો r બદલાય એટલે કે આરની સાંદ્રતા બદલાય, પણ R0 બદલાતું નથી કારણ કે R0 એ આંતરછેદ છે અને આંતરછેદ એ હંમેશા તમને મૂળ સાંદ્રતા બરાબર મળશે. ઓકે, તો અહીંયા આપણી પાસે પદ આવશે therefore ln r1 ઓકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT1 થશે પ્લસ ln r0. ક્લિયર? તો હવે આ સમીકરણ આપણું બનશે કયું? છઠ્ઠું સમીકરણ બનશે. કયું સમીકરણ બનશે? છઠ્ઠું સમીકરણ. ઓકે, ચલો ત્યાર પછી t2 સમય. કયા સમયે મિત્રો? t2 સમય. ઓકે, તો ચલો t2 સમયે પણ r0 કોન્સ્ટન્ટ રહેશે. સો ln r2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT2 પ્લસ ln r0. આને આપણે શું આપી દઈએ? સમીકરણ નંબર 7. હવે માની લો આ છોટો પ્રશ્ન જો તમને પૂછાય તો સમીકરણ 1 અને 2 આપવાનો, પણ કન્ટિન્યુ જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર પૂછાય તો તમે 6 અને 7 અથવા તો તમારો સમીકરણનો જે નંબર આવતો હશે એ તમે આપી શકો છો. ચલો આપણી પાસે 2 સમીકરણ 2 અલગ અલગ સમયે થઈ ગયા. ચલો હવે આપણે શું કરીએ? સમીકરણ 6 માંથી સમીકરણ 7ને બાદ કરીએ. તો અહીંયા સેન્ટેન્સ લખીશું કે સમીકરણ 6 માંથી 7 બાદ કરતા. ક્લિયર થાય છે? ચલો સમીકરણ નંબર 6 માંથી સમીકરણ નંબર આપણે 7 બાદ કરીએ. ઓકે, તો ln r1ના પદોમાંથી આપણે ln2 શું કરીશું? બાદ કરીએ. સો therefore ln r1 માઇનસ ln r2 લખાશે
ઇઝ ઇક્વલ ટુ, ચલો ln r1ના પદો લખીએ, -kt1 પ્લસ ln r0 લખાશે. પછી અહીંયા માઇનસ ln2નું પદ લખીએ, -kt2 પ્લસ ln r0. ઓકે, ચલો અહીંયા જુઓ, lnના જે પદોની બાદ બાકી છે એનો આપણે શું દર્શાવી દઈએ? ભાગાકાર. તો ln r1ના છેદમાં શું લખીશું? r2 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા માઇનસ કૌંસ છોડી દઈશું, માઇનસનું ચિહ્ન અંદર આપીને. સો -kt1 પ્લસ ln r0. ઓકે, માઇનસ માઇનસ અહીંયા શું થઈ જશે? પ્લસ kt2. હવે માઇનસ પ્લસ શું થશે? માઇનસ ln r0. ક્લિયર? ચલો ln r0 માઇનસ ln r0 શું થશે? કેન્સલ આઉટ થશે. સો ધેરફોર ln r1ના છેદમાં r2. હવે આ પ્લસવાળું પદ આપણે પહેલાં લખી દઈએ, kt2 માઇનસ kt1 લખાશે. સો ધેરફોર ln r1ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ t2 માઇનસ શું થશે? t1. ઓકે, ચલો હવે t2 માઇનસ t1 વાળા પદને ક્યાં લઈ લઈએ? છેદમાં લઈ લઈએ. સો કરતા કોને બનાવીશું? k ને. 1 t2 માઇનસ t1 ઇન્ટુ ln r1ના છેદમાં શું લખાશે? r2 લખાય. ઓકે, તો હવે આ ln વાળું પદ છે. હવે આપણે આ ln વાળા પદને કયા સ્વરૂપમાં ફેરવી દઈએ? લઘુગણક સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં ફેરવી દઈએ મિત્રો? લઘુગણક સ્વરૂપમાં. ઓકે, ચલો લઘુગણક સ્વરૂપની અંદર તેવા તમે ફેરવશો એટલે આપણે lnની કિંમત મૂકવી પડશે. અને lnની કિંમત તમને ઉષ્માગતિશાસ્ત્રથી જ ખબર છે ને, અત્યારે પણ જોઈ ગયા, 2.303 log. સો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય t2 માઇનસ t1 લખાશે. ઓકે, અને ઇન્ટુ એ પદ હું અહીં લખું છું, log બેઝ 10 r0ના છેદમાં શું લખી શકાશે? r. ઓકે, એટલે સંપૂર્ણ તમને સૂત્ર મળશે, જે હું અહીંયા ફરીથી લખું છું. ઓકે, જેથી તમને દેખાય k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય t2 માઇનસ t1 ઇન્ટુ log ઓફ r0 છેદમાં શું લખાશે? r. અને આ આરની જગ્યાએ તમે શું લખી શકો? rt. જેમ સમય બદલાય, ઓકે, તેમ r0 ને rtની કિંમત પણ બદલાય. ઓકે, સોરી, અહીંયા તમારી પાસે r1 ને r2 આવશે, પણ એક જનરલ સૂત્ર જો તમારે લખવું હોય, બરાબર, તો અહીંયા k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય, હવે t2 માઇનસ t1 નહીં લખો, બરાબર, અને ફક્ત તમે t લખી દો, બરાબર, તો મૂળ સાંદ્રતા તો સમાન રહે અને rt જ ફક્ત શું થશે? બદલાશે. ક્લિયર? તો અહીંયા હું r0 ને rtની જગ્યાએ તમે શું લખી શકો? અહીંયા 1 અને 2. ક્લિયર થઈ ગયું? પણ જો તમારે દાખલાની અંદર જે સૂત્ર વાપરવાનું છે એ સીધું આ જ સૂત્ર વાપરવાનું છે, k ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય t ઇન્ટુ log બેઝ 10 r0 છેદમાં શું આવશે? rt. આપણે દાખલાની અંદર આ સૂત્ર વાપરવાનું છે. તો જ્યારે તમને બે અલગ અલગ સમય આપ્યા હોય ત્યારે તમે આ પ્રકારનું પણ સૂત્ર ઉપયોગ કરી શકો. તો આજની જે આપણી આ થિયરી છે એ હતી વેગ અચળાંકના સૂત્રની. ક્લિયર? હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, હવે આપણે આ જ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t1/2નું સૂત્ર મેળવીશું. ઓકે, આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2નું સૂત્ર મેળવ્યું હતું, એ જ રીતે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ
અર્ધ આયુષ્ય સમય T1/2નું સૂત્ર મેળવીએ. ઓકે, સો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા આગળ પણ આપી જ દીધી છે. સેમ વ્યાખ્યા અહીંયા પણ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને 50% થવા એટલે કે અડધી થવા માટે લાગતો જે જરૂરી સમય છે એને શું કહેવામાં આવે? અર્ધ આયુષ્ય સમય. ઓકે, તો ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે માની લો કે શરૂઆતની સાંદ્રતા R0 0.06 મોલર હોય તો RT 0.03 જ્યારે થાય એના માટેનો જે ડ્યુરેશન ટાઈમ છે, લાગતો જરૂરી સમય છે, એને આપણે શું કહીએ છીએ? અર્ધ આયુષ્ય સમય T1/2. તો બેઝિકલી આપણે અત્યારે જ મેળવી ચૂક્યા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનું સૂત્ર 2.303 ડિવાઈડ બાય T ઇન્ટુ log ઓફ R0 છેદમાં આપણે શું લઈ લઈએ? RT. R0 કદી અડધું ન થાય, આ સમજી લેજો, કારણ કે R0 તો આંતરછેદ છે. આંતરછેદની વેલ્યુ તો જે હોય એ ફિક્સ જ હોય છે, બરાબર. જે કંઈ બદલાય, અડધી થાય, ચોથા ભાગની થાય, આઠમા ભાગની થાય, એ માત્ર ને માત્ર કઈ સાંદ્રતા છે? RT સ્વરૂપની આપણે સાંદ્રતા લઈ શકીએ. ચલો, હવે તમે અહીંયા આઈડિયા એવી લગાવી શકો છો મિત્રો કે જો આપણે T બરાબર T1/2 લઈએ તો આપણી પાસે જે RT છે ને મિત્રો, RT એ આપણી પાસે કયું થઈ જાય? R0/2ના સ્વરૂપમાં. ઓકે, તો ચાલો આપણે આ T અને RTની વેલ્યુ મૂકીશું. ચાલો મૂકી દઈએ. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T1/2 ઇન્ટુ log ઓફ R0 છેદમાં R0/2 મુકાશે ને. ઓકે, ચલો હવે આપણે જોઈએ છે કે આ R0 ને R0 શું થશે? કેન્સલ આઉટ થશે. હવે આ જે છેદનો છેદ છે તે બોલો અહીં અંશની અંદર ગુણાશે. ક્લિયર? સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય T1/2 ઓકે ઇન્ટુ log ઓફ શું થશે? 2 થશે. ચલો, log 2ની કિંમત આપણને ખબર છે 0.3010. એ તો ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે તો તમને આવડવું જોઈએ. 2.303 ઇન્ટુ 0.3010 ડિવાઈડ બાય આપણે શું લખી શકીએ? T1/2. ઓકે, સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય શું થશે? T1/2. એટલે આ બેનો જે ગુણાકાર છે ને એ આવશે 0.693. ક્લિયર થાય છે? ચલો, હવે આપણે T1/2ને કરતાં બનાવી દઈએ. સો T1/2નું અહીં સૂત્ર આવશે 0.693 ડિવાઈડ બાય K. તો આ જે અર્ધાયુષ્ય સમયનું તમને સૂત્ર મળે છે ને મિત્રો, એ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2નું સૂત્ર 0.693 ડિવાઈડ બાય K. હવે એક વાત ધ્યાનમાં રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જો તમે T1/2 જુઓ, કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમ માટે. તો શૂન્ય ક્રમ માટે T1/2નું સૂત્ર સાબિત થાય છે R0 છેદમાં 2K. બરાબર. જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત થયું છે T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઈડ બાય K. તો ડેફિનેટલી બંને માટે T1/2 તો વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં જ છે. પણ જો તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના T1/2ને જો સરખાવો તો એવું કહેવામાં આવે છે કે પ્રથમ ક્રમ માટે T1/2 એ તેની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે. ઓકે, એનો મતલબ એવો થયો કે તમે મૂળ સાંદ્રતા ગમે તે રાખશો, કે મૂળ સાંદ્રતાની વેલ્યુ તમે ગમે તે ઉપયોગ કરો તો પણ એની ઉપર T1/2 કોઈ ઇફેક્ટ કરતો નથી. આ વસ્તુ સમજાય છે? એનો મતલબ એવો થયો કે પ્રથમ ક્રમ માટે T1/2 ગમે એટલો વધારતા જાઓ, ગમે એટલો ઘટાડતા જાઓ તો પણ એની R0ની વેલ્યુ કેવી રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 અને R0ની વાત કરીએ તો જેમ R0 વધશે તેમ T1/2ની કિંમતમાં શું થશે? વધારો થશે. બરાબર. અહીં તમે R0ની કિંમત તમે ગમે તે રાખો, બરાબર,
તો તમને કોઈ ફરક પડતો નથી. પણ અહીંયા જેમ T1/2 વધારશો તેમ R0ની કિંમત ધીમે ધીમે એપ્લાય થવાની પણ પરિસ્થિતિ મળી શકે. આટલી વાત સમજાઈ ગઈ. આ ગ્રાફિકલ મેથડ છે, ગ્રાફિકલ વેલ્યુઝ છે, એના ઉપરથી તમને આ પ્રમાણેનો સંબંધ પૂછી શકાય. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? તો હવે બેઝિકલી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે ને 2 ફાંટા છે, બરાબર. આ તમે R0 ને RT પર ત્યારે વાપરી શકો જ્યારે તમારી પાસે પ્રક્રિયા પ્રવાહી કે લિક્વિડ બેઝ અથવા તો જલીય બેઝ ઉપર થતી હોય. પણ જ્યારે તમારી પાસે માત્ર પ્રક્રિયક અને નિપજની વાયુમય પ્રણાલી હોય તો વાયુમય પ્રણાલી માટે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર પણ મેળવી શકીએ છીએ. એમાં ફક્ત બદલાશે શું? તો આ જે તમને લિક્વિડ બેઝની સાંદ્રતા છે ત્યાં તમને દબાણ સ્વરૂપની સાંદ્રતા મળી જશે, પણ સૂત્ર તો તમારે આનું જ પાલન કરવાનું છે. પણ જ્યારે વાયુમય પ્રક્રિયકમાંથી વાયુમય નિપજની પ્રણાલી હોય તો એ સંપૂર્ણ સમાંગ પ્રણાલી મળે છે, વાયુમય ઘટકો ભેગા થઈ જાય છે, તો ત્યાં તમારે એના આંશિક દબાણને ધ્યાનમાં લેવા પડે. ઓકે, તો ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હવે આગળનો જે ટોપિક છે એ છે વાયુમય કલા માટે. પણ એ પહેલાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેટલાક યોગ્ય ઉદાહરણ છે, એ યોગ્ય ઉદાહરણની આપણે માહિતી જોઈ લઈએ. ત્યાર પછી આપણે મેળવીએ વાયુમય પ્રણાલી માટે વેગ અચળાંકનું સૂત્ર. ક્લિયર? આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, હવે આપણી પાસે જે આગળનો ટોપિક છે એ કદાચ તમને MCQ લેવલ ઉપર પૂછી શકાય આ ટોપિક, અથવા તો 2 માર્ક્સની અંદર એમ કંઈ પણ દે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના 4 ઉદાહરણો આપો. ઓકે, સો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું યોગ્ય ઉદાહરણની અંદર પહેલું છે ઇથિનનું હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજનીકરણ એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કે હાઇડ્રોજિનેશન. ઇથિનમાં આપણે જ્યારે હાઇડ્રોજન વાયુ દાખલ કરીએ છીએ તો આપણને ઇથેન મળે છે. ઇથેનનું સૂત્ર છે C2H6. ઓકે, સો C2H4 એટલે ઇથિન થશે. ઇથિનમાં ડાયહાઇડ્રોજન વાયુ દાખલ કરો તો તમને નિપજ તરીકે મળશે ઇથેન, C2H6 ગેસિયસ. ન સમજાતું હોય તો અહીં તમે કૌંસની અંદર લખી શકો છો ઇથેન વાયુ. ઓકે, તો એનું વેગ સમીકરણ આવશે, વેગ અભિવ્યક્તિ આવશે, વેગ બરાબર K × C2H4ની સાંદ્રતા. હવે અહીંયા તમે જુઓ કે પ્રક્રિયકો તો 2 જ છે, પણ ફક્ત ઇથિનને ધ્યાનમાં રાખીને જ આ પ્રક્રિયા થાય છે. એટલે આ સ્વરૂપના આનું વેગ સમીકરણ રજૂઆત થઈ શકે. આમાં ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે ને તે છે દરેકના વેગ સમીકરણ. રિએક્શન્સ તો તમને બનાવતા આવડી જ જશે, પણ ઇમ્પોર્ટન્ટ છે દરેકના વેગ સમીકરણ. પછી જે બીજી માહિતી છે, બીજું ઉદાહરણ, એ ખૂબ અગત્યનું છે કારણ કે દાખલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ છે કે કોઈ પણ કુદરતી ઘટના હોય, બરાબર, કે પછી કૃત્રિમ રેડિયો સક્રિય ઘટના હોય. રેડિયો સક્રિય ઘટનાનો મતલબ એવો થાય કે અસ્થાયી કેન્દ્રોની ક્ષય પ્રક્રિયા ધ્યાનમાં લેવાની છે, કે કેન્દ્ર પોતાનામાંથી આલ્ફા, બીટા કે ગેમા જેવા કણોનું આપમેળે ઉત્સર્જન કરતું હોય એવા રેડિયો સક્રિય સમસ્થાનિકને ધ્યાનમાં લેવાના છે. પણ એના સિવાય જો તમને કોઈ પણ કુદરતી ઘટના દેખાય, એ દરેક કુદરતી ઘટના એ કેવી હોય છે? પ્રથમ ક્રમની. અને રેડિયો સક્રિય ઘટનાની અંદર ફક્ત એવો રેડિયો એક્ટિવ સમસ્થાનિક લેવાનો છે કે જે આપમેળે ન્યુટ્રોનનો મારો કરવા સિવાય આલ્ફા, બીટા અને ગેમા વિકિરણનું શું દર્શાવતો હોય? ઉત્સર્જન. સો બેઝિકલી અહીંયા એક રિએક્શન આપી છે, રેડિયમ સમસ્થાનિક છે. આપણને ખબર છે કે રેડિયમ એ કેવો છે? રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે. ઓકે, એ આપમેળે પોતાનામાંથી He4 આ દેખાય છે, He4 એટલે આને કયો કણ કહેવામાં આવશે? આલ્ફા કણ કહેવાય. તો તે આપમેળે આલ્ફા કણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. પણ રેડિયમનો પરમાણવીય ક્રમાંક છે 88, રેડિયમનો પરમાણવીય ભારાંક છે 226. એ આપમેળે જ્યારે ઉત્સર્જન કરે ત્યારે તમને આલ્ફા કણ એટલે ઘૂમતા હિલિયમના કેન્દ્રો છે. એટલે હિલિયમનો પરમાણવીય ક્રમાંક 2 થાય. ઓકે, અને એનો પરમાણવીય દળાંક કેટલો થાય? 4. ઓકે, હવે 226માંથી 4 જેટલો પરમાણવીય ભારાંક બાદ કરો તો 222 પરમાણવીય ભારાંક રહેશે. અને 88માંથી 2 જેટલા પ્રોટોન તમે ઓછા કરો કે 2 ઇલેક્ટ્રોન તમે ઓછા કરો તો શું બાકી રહેશે? 86. અને 86 પરમાણવીય ક્રમાંક ધરાવતો સમસ્થાનિક રેડોન છે. RN એટલે શું કહેવામાં આવે? રેડોન. હું નામ લખી દઉં છું એટલે તમને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. RA
એટલે આને કહેવામાં આવે રેડિયમ, અને RN એટલે આને શું કહેવામાં આવે? રેડોન. ઓકે, હવે આનું વેગ સમીકરણ છે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ રેડિયમની સાંદ્રતા, કારણ કે પ્રક્રિયક કોણ છે? રેડિયમ. ઓકે, આપણે પ્રતિવર્તી પણ પ્રક્રિયા હોય ને તો પણ પુરોગામી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જ વેગ અભિવ્યક્તિ કે વેગ સમીકરણ લખવાનું હોય છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ત્રીજું છે N2O5નું વિઘટન. હંમેશા ધ્યાન રાખજો, N2O5નું વિઘટન થાય ત્યારે હંમેશા NO2 અને ડાયઓક્સિજન વાયુ છૂટા પડે. ઓકે, તો આનું વેગ સમીકરણ છે વેગ બરાબર K ઇન્ટુ N2O5ની સાંદ્રતાનો 1 ઘાત. જો તમે અહીં 2 તત્વયુગ્મિતીય ગુણાંક લો તો સંપૂર્ણ સમીકરણને કેટલા વડે ગુણી દેવાનું? 2 વડે. ઓકે, છેલ્લું ઉદાહરણ છે NO2નું વિઘટન. ઓકે, સો 2 moles of NO2 gives 2 moles of NO plus 1 mole શું આવશે? O2. અને આનું વેગ સમીકરણ આવશે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ NO2ની સાંદ્રતા. NO2ના 2 મોલ છે, પણ 2માંથી ફક્ત એક જ મોલ ધીમી પ્રક્રિયા કરે છે, અને એ એક મોલને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. સાદી ભાષામાં કહીએ તો શોર્ટકટમાં ધ્યાન રાખી શકો છો, ઇથિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, અથવા કોઈ પણ આલ્કિનનું હાઇડ્રોજનીકરણ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. ઓકે, બીજું છે કોઈ પણ કુદરતી ઘટના હોય કે પછી કોઈ કૃત્રિમ રેડિયો સક્રિય તત્વ હોય કે જે આપમેળે આલ્ફા બીટા ગેમા જેવા વિકિરણનું ઉત્સર્જન કરી શકે છે, તો એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા આવશે. N2O5 ને NO2નું વિઘટન પણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાના એક ચોક્કસ ઉદાહરણ છે. ઓકે, સો આ ટોપિક તમને MCQ ક્યાં ભાઈ 2 માર્ક્સની થિયરીની સ્વરૂપમાં પૂછી શકાય. ઓકે, તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. અને હવે આગળનો ટોપિક જઈએ કે વાયુમય પ્રણાલી હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક Kનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક પર જઈએ કે વાયુમય કલા માટે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણને આપી હોય તો વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. તો બેઝિકલી સામાન્ય વાયુમય પ્રણાલી ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા એ નીચે મુજબ છે કે સામાન્ય વાયુમય પ્રણાલી ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા એ કંઈક આ પ્રમાણે આપણે આપી શકીએ. એ ગેસિયસ પ્રક્રિયકમાંથી બી ગેસિયસ અને સી ગેસિયસ નિપજના એક મોલ ઉત્પન્ન થાય છે. આ ત્રણેય પદાર્થોની ખાસિયત એ છે કે એ, બી અને સી એ ત્રણેય વાયુ સ્વરૂપમાં હોવા છતાં પણ તેઓ એકબીજા સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. હવે આપણી પાસે આ જે આપેલ પ્રક્રિયા છે એ આપેલ પ્રક્રિયા માટે આપણે ટી બરાબર 0 સમય લઈએ તો ટી બરાબર 0 સમય ફક્ત દબાણ કોનું હશે? એનું હશે, જેને કહેવામાં આવે એની દબાણ સાંદ્રતા. ઓકે, સો ટી બરાબર 0 સમયે એ ગેસિયસનું આંશિક દબાણ એને તમે કહી શકો છો પીઆઈ પણ કહી શકો અથવા PA(0) પણ કહી શકો. આનો મતલબ કે આપણી પાસે જે PA છે એ 0 સમય ઉપર દબાણ આપેલું છે. ઓકે, હવે માની લો કે આપણી પાસે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારે ટી બરાબર ટી સમય થઈ જશે. તો ટી બરાબર ટી સમયે કુલ દબાણ એ તમને કેટલું મળશે? PT એટલે કે P ટોટલ જેટલું મળશે. ઓકે, ચલો હવે આપણી પાસે આ જે પ્રક્રિયા છે એની અંદર કોઈ પણ વાયુમય ઘટકો રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, અને જો રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તો એવી વાયુમય પ્રણાલી માટે આપણે એક જ નિયમ ઉપયોગ કરી શકીએ જે ઓલરેડી આપણે 11મા ધોરણમાં શીખી ગયા હતા કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર.
ઓકે, તો આપણે શોધીશું પહેલાં શું પી ટોટલ. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર આપણને પી ટોટલ કયું મળશે? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ ત્રણેય ઘટકોના આંશિક દબાણનો શું કરીએ? સરવાળો. તો પી એ પ્લસ પી બી પ્લસ શું આવશે? પીસી. બરાબર. ચાલો, પી એને તમારે મેન્શન કરવું હોય તો પી એને આપણે શું કહી શકીએ? તો એનું આંશિક દબાણ. બરાબર, એ ગેસિયસનું આંશિક દબાણ. પીબી એટલે શું આવશે? બીનું આંશિક દબાણ આવશે કે નહીં? અને સી શું આવશે? સીનું આંશિક દબાણ. ઓકે, પણ આ પીએ પીબી અને પીસી બરાબર એ ટી બરાબર ટી સમયના જ લેવાના છે. શું લેવાના છે? ટી બરાબર ટી સમયના. ઓકે, પણ એ ટી બરાબર ટી સમય થશે ક્યારે? જ્યારે ટી બરાબર 0 સમયથી ટી બરાબર ટી સુધી પ્રક્રિયા કરશે તો. ઓકે, ચલો માની લઈએ કે આપણી પાસે ટી બરાબર 0 થી ટી બરાબર ટી, ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમયગાળા દરમિયાન, આ બરાબર ધ્યાન રાખજો કે આ પોઈન્ટ બહુ મહત્વનો છે. ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમયગાળા દરમિયાન જો આપણે એ પ્રક્રિયક લઈએ તો એના દબાણમાં એક્સ એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય તો બી અને સીના આંશિક દબાણમાં એક્સ એટમોસ્ફિયર જેટલો, બોલો શું દર્શાવી શકાય? વધારો. ઓકે, પોઈન્ટ ક્લિયર થાય છે? અહીંયા આપણી પાસે એ શું છે? પ્રક્રિયક. બી અને સી શું છે? નિપજ. તો ટી બરાબર 0 થી, આ બરાબર સમજવાનું છે કે ટી બરાબર 0 સમયેથી ટી બરાબર ટી સમય એનું જેટલું આંશિક દબાણ ઘટશે તો બી અને સીના એટલા જ આંશિક દબાણમાં શું થશે? વધારો થશે. પોઈન્ટ ક્લિયર થાય છે ને? ઓકે, તો હવે આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા લખી દઈએ. ચાલો, સો એ gaseous gives બી gaseous પ્લસ સી gaseous. બોલો, આપણી પાસે એક પ્રક્રિયા જે આપી હતી તે લખી દીધી. હવે આપણે ટી બરાબર 0ની વાત કરીએ. ઓકે, ચલો ટી બરાબર 0 સમયે તો આપણી પાસે એનું આંશિક દબાણ જ હશે પી આઈ એટમોસ્ફિયર જેટલું, પણ આ બંનેના એટમોસ્ફિયર હોતા નથી એટલે એને આપણે શું લખી દઈએ? 0. ઓકે, પણ હવે પ્રક્રિયા ટી બરાબર 0માંથી ક્યાં પહોંચે છે? ટી બરાબર ટીએ પહોંચે છે. તો એનો મતલબ કે આના 1 મોલ છે ને મિત્રો, એટલે પી આઈ માઇનસ એક્સ આટલો જો તમને ફેરફાર દેખાય તો એક્સ જેટલી સાંદ્રતા અહીં એની ઘટે છે, તો અહીં એક્સ જેટલી સાંદ્રતા બોલો બી અને સીની શું થશે? વધશે. કારણ કે એટમોસ્ફિયર એટલે લખ્યું છે કારણ કે અહીંયા બધા કઈ સ્પીસીસ છે? વાયુમય સ્પીસીસ છે. તો બેઝિકલી હવે આપણી પાસે ટી બરાબર ટી સમયમાં ત્રણેયના આંશિક દબાણ મળી ગયા. હવે ત્રણેયનું જે આંશિક દબાણ છે એ ત્રણેયના આંશિક દબાણની કિંમત બોલો અહીંયા મૂકી દઈએ પીટી. ઓકે, તો પીટીમાં ત્રણેય આંશિક દબાણનો આપણે શું કરીએ? સરવાળો. ઓકે, ચાલો તો હવે કુલ દબાણ લઈએ મિત્રો. શું લઈએ? કુલ દબાણ. તો કુલ દબાણ માટે પીટી ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી પ્લસ શું લખી શકાય? પીસી. ચલો હવે આપણી પાસે જે પીએ છે એને તમે શું લખી શકો? પી આઈ માઇનસ એક્સ લખાય કે નહીં? ઓકે, ચલો પીબી તમે શું લખી શકો છો? એક્સ. અને પીસી પણ શું લખી શકો? એક્સ. ઓકે, ચલો કૌંસ છૂટા પાડી દઈએ તો પી આઈ માઇનસ એક્સ પ્લસ એક્સ
એક્સ એક્સ વિલ બી કેન્સલ આઉટ. તો જે તમને પીટી મળશે એ પીટી શું મળશે? પીઆઈ. કે આપણને જે પીટી મળ્યું એ પીટી ઉપરથી આપણે જે એક્સ એટમોસ્ફિયર જેટલો દબાણમાં ઘટાડો ને વધારો જે થાય છે એને આપણે શોધી શકીએ. ઓકે, સો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખી શકાય? પીટી માઇનસ પીઆઈ. ઓકે, આ તમને જે કિંમત મળી એ કોની મળી? એક્સની. ચાલો અહીંયા સુધી આપણે થોડું જોરદાર રિવિઝન કરી દઈએ. તમને એક સામાન્ય વાયુમય પ્રણાલી ધરાવતી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે. એ ગેસિયસ gives બી ગેસિયસ પ્લસ સી ગેસિયસ. એ ગેસિયસના પણ 1 મોલ છે અને સામે બી ગેસિયસ અને સી ગેસિયસના પણ 1 મોલ ઉત્પન્ન થાય છે. ઓકે, હવે ટી બરાબર 0 સમયથી પ્રક્રિયાની શરૂઆત કરીએ તો એનું આંશિક દબાણ છે પીઆઈ અથવા પીએ ઓફ 0. ઓકે, પણ જ્યારે પ્રક્રિયા ટી બરાબર ટી સમયે થાય ત્યારે કુલ દબાણ પીટીની જરૂર પડશે. કુલ દબાણ એટલા માટે કારણ કે વાયુમય પ્રણાલી છે એટલે ત્રણેયના વાયુની મોલ સંખ્યા એકબીજાની અંદર ભળી જશે પણ પ્રક્રિયા કરતા નથી. ઓકે, હવે એક જ પાત્રની અંદર કે એક જ પ્રણાલીમાં જો વાયુમય સ્પીસીઝ હોય તો એના માટે આપણે કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ શોધી શકીએ. પીટી ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી પ્લસ શું લખાશે? પીસી. ઓકે, હવે યાર પીટી જે છે તે ટી બરાબર ટી સમયનું છે ને, તો પીએ પીબી અને પીસી પણ ટી બરાબર ટી સમયના જ આંશિક દબાણને ધ્યાનમાં લેવા પડશે, જે અહીં મેં સિમ્બોલિંગ કરીને દર્શાવી દીધા છે. હવે માની લો કે પ્રક્રિયા ટી બરાબર 0થી ટી બરાબર ટી સમયગાળા દરમિયાન જ્યારે બી અને સી નિપજ તરફ પહોંચતી હશે ત્યારે એના આંશિક દબાણની અંદર જો એક્સ એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય તો બી અને સીના આંશિક દબાણમાં આ એક્સ એટમોસ્ફિયર જેટલો જ શું થાય? વધારો. ચિહ્ન માત્ર જુદા જુદા આવશે. ઓકે, એ માટે સાઇન આવશે માઇનસ ને બી અને સી માટે સાઇન આવશે પ્લસ. ઓકે, પ્રક્રિયાની આપણે માહિતી લખી દઈએ તો ટી બરાબર 0 સમય એનું આંશિક દબાણ છે પીઆઈ એટમોસ્ફિયર અને બી અને સી શરૂઆતમાં હોતા નથી કારણ કે બનશે નહીં એટલે 0 એટમોસ્ફિયર લખી શકાય. પણ જ્યારે પ્રક્રિયા ટી બરાબર ટી સમયે પહોંચે છે ત્યારે એનું જે એટમોસ્ફિયર થશે આંશિક દબાણ એ પીઆઈ માઇનસ એક્સ એટમોસ્ફિયર થશે અને અહીંયા શું થશે? એક્સ એટમોસ્ફિયર ને અહીંયા પણ શું બનશે? એક્સ એટમોસ્ફિયર. હવે આ ટી બરાબર ટી સમય જે બધાનો સરવાળો કરો તો એ તમને ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ શું આપશે? કુલ દબાણ. સો પીટી ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી પ્લસ પીસી. બધી વેલ્યુ મૂકી દો એટલે તમને પીટી મળશે પીઆઈ પ્લસ એક્સ અને એના ઉપરથી આપણે કોની કિંમત શોધવાની છે? એક્સની. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પીઆઈ. હવે આ તો તમને મળી એક્સની કિંમત જે વધારા અને ઘટાડાના સ્વરૂપમાં છે. હવે આ એક્સની કિંમત આપણે ટી બરાબર ટીએ જે એ ગેસિયસનું દબાણ છે એની અંદર મૂકી દઈએ એટલે પીએ ઓફ 0 તો તમને ખબર છે પણ પીએ ઓફ ટી આપણે શોધવાનું છે. તો આ જે તમને ફેરફાર દેખાય છે ને એને આપણે પીએ ઓફ ટી એટલે કે ટી બરાબર ટી સમયે એનું શું શોધીએ? આંશિક દબાણ છે એવું કહી શકીએ. તો અહીં આ એક્સની કિંમત અહીંયા મૂકી દઈશું એટલે એ મળી જશે આપણને પીએ ઓફ ટી. સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે એને શોધીશું. સ્ક્રીનશોટ આટલો પાડવો હોય તો પાડી દો. ઓકે મિત્રો, હમણાં આપણે એક્સની કિંમત મેળવી ચૂક્યા. એક્સ ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પીઆઈ. બરાબર. હવે આપણે શોધીશું કે ટી બરાબર ટી સમયે એ ગેસિયસનું શું શોધીએ? આંશિક દબાણ. ઓકે, ચલો એ આંશિક દબાણ હતું એટલે આપણે લખી શકીએ પીએ ઓફ ટી. બરાબર. તો પીએ ઓફ ટી આપણે શું લખતા હતા? તો પીઆઈ માઇનસ એક્સ. બોલો આ રીતનું હતું. ટી બરાબર ટી સમયે એનું આંશિક દબાણ. ઓકે, ચલો એક્સની કિંમત અહીંયા મૂકી દઈએ. તો એક્સની કિંમત તમે મૂકશો એટલે પીઆઈ માઇનસ અહીંયા શું આવશે? પીટી માઇનસ પીઆઈ. બરાબર. બોલો આ રીતે લખી શકાય.
સો therefore PA of T બરાબર શું લખી શકીએ PA of T is equal to PI માઇનસ PT. હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જાય પ્લસ PI. બોલો આ બેનો શું થશે સરવાળો થશે. સો therefore PA of T is equal to 2PI માઇનસ શું લખાશે PT. બોલો આ તમને ટી સમયનું શું મળી ગયું આંશિક દબાણ મળી ગયું એનું આંશિક દબાણ. ઓકે ચલો એ જ રીતે PA of 0 એ તમને કેટલું અહીંયા પહેલેથી લખી દીધું છે બોલો PI જેટલું લખી દીધું છે. હવે આ કયા ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને. ઓકે તો અહીંયા આપણે સીધું સૂત્ર મારી શકીએ કે વાયુમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બોલો કેનું સૂત્ર બરાબર ને. ચલો કેનું સૂત્ર તમારે અહીંયા મારે આપવાનું છે. સો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઈડ બાય ટી ઇન્ટુ લોગ ઓફ R0/RT. હવે ન લખાય કે અહીં આપણી પાસે જે સ્પીસીસ છે તે કઈ છે વાયુમય સ્પીસીસ છે અને R એટલે ફક્ત આપણે પ્રક્રિયકની જ સાંદ્રતાને ફોકસ કરીએ છીએ. રેડી. તો અહીંયા પ્રક્રિયક માત્ર કોણ છે એ ગેસિયસ છે. ચલો એ ગેસિયસ છે એટલે PA of 0 જે 0 સમયનું આંશિક દબાણ થશે ડિવાઈડ બાય PA of T એટલે ટી સમયનું શું થશે એ વાયુનું આંશિક દબાણ. ઓકે તો ચલો અહીંયા તમારી પાસે સૂત્ર બની જશે therefore K is equal to 2.303 ડિવાઈડ બાય T ઇન્ટુ લોગ ઓફ બોલો PA of 0 કેટલું PI છેદમાં PA of T કેટલું જે હમણાં આપણે શોધી લીધું 2PI માઇનસ શું લખાશે PT. સમજાઈ ગયું. એટલે જ્યારે પણ વાયુમય સ્પીસીસ હોય અને આ વાયુમય સ્પીસીસ માટે તો તમારે વેગ અચળાંક કેની કિંમત શોધવી હોય તો તમારી પાસે પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ આંશિક દબાણ જોઈએ બરાબર અને બીજું કુલ દબાણ પણ તમારી પાસે અવેલેબલ જોઈએ. સમજાઈ ગયો. તો આ થઈ ગઈ વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. સમજાઈ ગયું. તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. સૌથી અગત્યની બાબત છે આ પદ. આ પદ કેમ આપણે આંશિક દબાણના સ્વરૂપમાં લીધા કારણ કે અહીં આપણી પાસે જેટલી પણ સ્પીસીસ છે વાયુમય સ્પીસીસ છે અને સૌથી પહેલાં પ્રક્રિયક કયા સ્વરૂપમાં છે વાયુમય સ્પીસીસમાં. જો વાયુમય પ્રણાલી હોય તો એની સાંદ્રતા આપણે મોલર સાંદ્રતા અને આંશિક દબાણ બંનેના સ્વરૂપમાં લઈ શકીએ. પણ જ્યારે ફક્ત અહીંયા એક્વિયસ ફોર્મ હોય તો એક્વિયસ ફોર્મમાં આપણે આંશિક દબાણ લઈ શકતા નથી. ત્યાં આપણે ફક્ત મોલર સાંદ્રતાનો જ ઉપયોગ કરવો પડે. સમજાઈ ગયું મિત્રો. તો હવે આપણે નેક્સ્ટ એ ટોપિક પર જઈએ કે જો તમારી પાસે બધા ક્રમની પ્રક્રિયા આપી હોય તો એના માટે આપણે વેગ અચળાંકનું સૂત્ર કેવી રીતે મેળવી શકીએ. ઓકે મિત્રો આપણી પાસે આજે કોષ્ટક મેં તમને દર્શાવીને બતાવ્યું છે. એ કોષ્ટક એક એક્સ્ટ્રા પોઈન્ટ છે પણ આ પોઈન્ટ દ્વારા તમને ઘણી બધી માહિતી ક્લિયર થઈ જશે જે તમને JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગશે. આ બે પ્રક્રિયા માટે તો આપણે જે ભણી ગયા છે એ જ સીધી માહિતી તમને મેં દર્શાવી દીધી છે કે પહેલું જોઈ લઈએ એક્સથી નીપજ તરફ કોઈ રિએક્શન હોય. હું ફક્ત પુરોગામી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જ આપણે આ વેગ અચળાંકના સૂત્રોને તારવીને મેં બતાવી દીધા છે. કુલ પ્રક્રિયાક્રમ જ્યારે શૂન્ય હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે કેનું સૂત્ર મેળવી ચૂક્યા છે. કે બરાબર R0 - RT ડિવાઈડ બાય શું આવશે ટી અને એના માટે એકમ આવશે મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. મોલર એટલે તમે લખી શકો છો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ઓકે હવે આ જ એક્સથી નીપજ તરફની કોઈ પુરોગામી પ્રક્રિયા છે પણ કુલ પ્રક્રિયાક્રમ છે 1. તો એવા સંજોગોની અંદર વેગ અચળાંક કેની કિંમત છે 2.303 ડિવાઈડ બાય ટી ઇન્ટુ લોગ R0 ના છેદમાં RT
આની જગ્યાએ જો ln વાળું પદ આપવું હોય તો ઇઝ ઇક્વલ ટુ 1/t ln r0 છેદમાં RT. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હંમેશા તમને એકમ એક જ આવે, સેકન્ડ ઇનવર્સ અથવા તો સમય ઇનવર્સ, કારણ કે અહીંયા બધા સમય આપણે સેકન્ડના સ્વરૂપમાં લીધા છે. હવે દ્વિતીય ક્રમ માટે થોડું ધ્યાન રાખવાનું છે કે એક જ પ્રક્રિયક હોય અને એક જ પ્રક્રિયકની તત્વયોગમિતીય ગુણાંકની સંખ્યા 2 હોય ને એમાંથી નીપજ મળતી હોય તો કુલ પ્રક્રિયાક્રમ 2 થાય. ઓકે, તો એના માટે વેગ અચળાંક kનું સૂત્ર છે 1/t ln કૌંસમાં 1/r માઇનસ 1/r0. હવે 1/r એટલે t સમયની સાંદ્રતા. ઓકે, હવે જો lnની જગ્યાએ તમારે લોગ મૂકવો હોય તો 2.303 લોગ વડે તમારે આ પદને ગુણી દેવાનું. ઓકે, આનો એકમ આવશે મોલર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પણ માની લો બે અલગ અલગ પ્રક્રિયક હોય અને બંને અલગ અલગ પ્રક્રિયકની તત્વયોગમિતીય ગુણાંકની સંખ્યા 1 હોય તો પણ કુલ પ્રક્રિયાનો ક્રમ તો કેટલો થાય? 2. તો એવા કેસની અંદર તમને વેગ અચળાંક kની કિંમત મળશે 2.303 / t બરાબર. અને સમયમાં x0 માઇનસ y0 એટલે કે બંનેની મૂળ સાંદ્રતાનો xની મૂળ સાંદ્રતા માઇનસ yની મૂળ સાંદ્રતાનો તફાવત એ તમારે tની સાથે ગુણવાનો ઇન્ટુ લોગ ઓફ yની શરૂઆતની સાંદ્રતા ગુણ્યા xની t સમયની સાંદ્રતા છેદમાં xની મૂળ સાંદ્રતા ગુણ્યા yની t સમયની સાંદ્રતા. ઓકે, આનો પણ એકમ આવશે મોલર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે 3x થી નીપજ તરફની કોઈ પ્રક્રિયા હોય તો અહીંયા તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? 3. તો કુલ પ્રક્રિયાનો ક્રમ કેટલો મળશે? 3. તો એના માટે તમને વેગ અચળાંક kનું સૂત્ર છે k ઇઝ ઇક્વલ ટુ 1/2t ઇન્ટુ 1/r² માઇનસ 1/r02. ઓકે, અને એનો એકમ આવશે મોલર રેઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. હવે ધ્યાન રાખજો, હું દરેક વખતે આરની સાંદ્રતા એવું બોલતો નથી, પણ જ્યારે પણ વેગ અચળાંકનું સૂત્ર હોય ત્યારે આર તરીકે જેટલી પણ સ્પીસીઝ હોય એ હંમેશા આપણે ચોરસ કૌંસમાં જ મૂકીશું. જો તમને એ રીતે પ્રેક્ટિસ ન પડતી હોય તો તમારે આ રીતે બોલવાનું, જેમ કે શૂન્ય ક્રમ માટે વેગ અચળાંક kનું સૂત્ર k બરાબર r0 માઇનસ RTની જગ્યાએ r0 એટલે કે આરની મૂળ સાંદ્રતા માઇનસ t સમયની સાંદ્રતા છેદમાં t. પણ એ ખૂબ લાંબુ પડી જાય છે બોલવા માટે, એટલે આપણે ફક્ત શોર્ટમાં બોલવાનું r0 માઇનસ RT / t. પણ દરેકે દરેક આરને શેમાં મૂકવાના? ચોરસ કૌંસમાં. સમજાઈ ગયું? તો આ થઈ ગયો તમારો માટે આજના ટોપિક. આ ટોપિક ખૂબ અગત્યનો છે. આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k અને t1/2નું સૂત્ર અને તેનું ઉદાહરણ, એ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. તો પ્રીવિયસ લેક્ચરનો ટોપિક અને આજના લેક્ચરના જેટલા પણ ટોપિક્સ ચાલ્યા છે બધા લખીને તૈયાર કરજો. અને આ તમને એકદમ હમ્બલ રિક્વેસ્ટ છે, કારણ કે આ બંને લેક્ચરનો જો ટોપિક તમને નહીં આવડશે તો સમજી લેજો કે તમને હવેના પછીના આખા ચેપ્ટરમાં તકલીફ કરશે. ઓકે, એટલે 3 થી 4 વખત થિયરીઓ લખી નાખો. ન સમજ પડતી હોય તો 4 થી 5 વખત ફરીથી પાછા વિડીયો જુઓ, કારણ કે પહેલી 2 વખત કદાચ વિડીયો જોવામાં ટાઈમ લાગે, પણ એક વખત સમજણ પડી ગયા પછી તમને જે ટોપિક ન સમજ પડતી હોય ફક્ત એ જ સ્લાઇડને જોવાની રહેશે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત. અગાઉના લેક્ચર્સની અંદર હવે આપણે આ 2 થિયરી ઉપર આધારિત, એટલે કે 2 દિવસની જે થિયરી છે આજની અને પ્રીવિયસ લેક્ચરની, એના પર આધારિત આપણે દાખલાઓ જોઈશું. ઓકે, જય હિન્દ, જય ભારત.